ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે હું રોટલી બનાવતી હતી, રોટલી બની ગઈ। યુગ માટે ચોળીનું શાક બનાવ્યું છે, એકદમ કોરું, એને આવું જ ભાવે એટલે એવું જ બનાવ્યું। આટલું તો એનું બહુ થઈ ગયું। અમારા માટે તાંદલિયાની ભાજી અને દેવિક માટે હવે એ શું ખાવાનો છે તે પૂછીને પછી એના માટે હું બનાવીશ। દેવિક, ગુડ મોર્નિંગ। કેટલા વાગે સુધી રાતે ક્લાસ ચાલુ હતો? 2:30 વાગે સુધી તું જાગતો હતો? ભાઈ કેવો રહ્યો મહાતાંડવ? એવું હમણાં કયો ક્લાસ ચાલે? ઇંગ્લિશનો? આજે કેટલા કલાકનું છે? 10। આજે બી 10 કલાક? 12 કલાક। બાજી ગામડેથી લાવી એટલે એને ફટાફટ બનાવીને ખાઈ લઈએ ને પછી પાછી ખરાબ થઈ જાય એટલે આજે જ બનાવી દઉં। તારે શું ખાવું છે દેવિક? એટલે યુગ માટે જ મેં ચોળી બનાવી છે, પણ તારે શું ખાવું છે? અમારે આ તાંદલિયાની ભાજી બને છે એટલે તું કંઈ ખાતો નહીં એટલે તને પૂછવું પડે મારે। હે તે કેમની ખબર હોય પોતાને ખાવું હોય ને? હે પછી છેલ્લે બટાકા આવે। યુગ તૈયાર થઈ ગયો? ગુડ મોર્નિંગ। દેવિક નાવા જાતો? દેવિક નાઈ લે પછી જોયા કરજે। જા પાણી ગરમ થઈ ગયું। ઓહો હો, વાંચી બતાવ। हाँ जाते ला मैं पकड़ू। ले वाँच ले बोल। FD 100 FD 72 FD 100 FD 72 અત્યારે અમે આંબલી કરીએ છીએ। મસ્ત સમારીને પછી એમાં મીઠું નાખીને મૂકી દેશું। યુગને બહુ ભાવે, પછી આખું વરસ ખાયા કરશે। ખાટી આંબલી કોને કોને ભાવે? બહુ મસ્ત લાગે, અમને તો બહુ ભાવે એટલે અમે કાયમ રાખીએ ઘરમાં। ખાતો ખાતો જજે હા। બાય બાય યુગ, બાય, બેસ્ટ ઓફ લક ફરીથી। હા શું થયું? કેમ બૂટમાં બહાર મૂકે ને એટલે એવું જ થાય એમ। તો અત્યારે અમે જમવા બેસી ગયા છે અને જમવામાં આજે અમારે છે તાંદલિયાની ભાજી, રોટલી, ભાત, દેવિક માટે પૌવા બનાવ્યા છે, યુગ માટે ચોળીનું શાક છે, પછી મરચાં, કાકડી અને ડુંગળી। ચાલો ખાઈ લઈએ હવે। હવે તો અમારે 2-3 દિવસ સુધી ઘરની જ શાકભાજી ખાશું કે લાવ્યા છે ને અહીંયા લીધેલી એ બી પડેલી છે એટલે એ જ ખાયા કરવાના। બહુ શાકભાજી વધી ગઈ છે અમારા ફ્રીજમાં હવે, એટલે રોજ બનાવવું જ પડશે કઈ ને કઈ। શું કરે? ચાલ હું જામ છો હવે કોલેજ। વાસણ ઘસું શું? એટલે પહેલા જ ઘસી લીધા હતા બધા, પણ હમણાં જઈમાં એટલા જ બાકી હતા એ ઘસું શું। જો અમારે ત્યાં વાસણ કેવી રીતે ઘસાય છે, બાજુમાં ઉત્તરાખંડ વાળાના બ્લોગ ચાલુ હોય અને સાથે સાથે કામ બી ચાલુ જ। હા મને બહુ ગમે ત્યાંના બ્લોગ એટલે મેં એ બાજુના બ્લોગ બહુ જોઉં। અમારે યુગ આવી ગયો। એ પ્રત્યુષ ચાલ, હાય પ્રત્યુષ, યુગનો ફ્રેન્ડ છે પ્રત્યુષ, એને અમારા વ્લોગમાં આવવું હતું। કેવું છે? ચાલ આવું છે હે? અમારા વ્લોગ કેવા લાગે? સાચું? ચાલ આવું હોય તો હે? તારે આવું છે? હંતાઈ ગઈ। તમે જોજો બ્લોગ હા। ચાલ આવું હોય તો અમારા ઘરે હે? પછી યુગ જોડે તું બી ડ્રોઈંગ કરજે હે? યુગ આને શીખવજે હા ને ડ્રોઈંગ, હા ને? એને આવડે છે એટલે શીખવશે તને। આવું હોય તો ચાલ હે? હા એમ કે નહીં? બાય 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 બાય, આ બાજુ બાય। યુગ પ્રત્યુષ તો દોડવા લાગ્યો હે? પ્રત્યુષને બાય કરી દે હવે, આગળ ચાલ ની।
બાય બાય. આવું હોય તો ચા હે આવજે હા. અત્યારે હું કોલેજથી ઘરે આવી ગયો છું અને ઘરે આવતાની સાથે જ મને તો સરપ્રાઈઝ મળી ગઈ. હું સરપ્રાઈઝ. આ લોકોએ છે ને પોક લીધો છે. મને બહુ ભાવે પોક તો. તને નહીં, મને બી ભાવે, યુગને બી ભાવે, કે જૈવિકને બી ભાવે. હવે તો આ છેલ્લો જ પોક હશે ને સિઝનનો. તો હવે તો ઉનાળો આવશે એટલે શિયાળામાં જ મળે ને. શુભ ને દેવિક ગયેલા, એ લોકોએ બંને ખાઈ લીધો. શુભ ગયો ઘરે, પછી શુભ રોજ આવે એટલે બંને જોડે ક્લાસ જોયા કરે. મસ્ત હે કે મીઠો હે મસ્ત. સેવ નાખો, સેવ જલ્દી આવો છે હવે. તો અત્યારે અમે બજારમાં જઈએ છીએ. શું લેવા જઈએ છીએ યુગ? પાણીપુરીનો સામાન. પાણીપુરીનો સામાન. અમારા યુગની ડિમાન્ડ આવી છે કે આજે પાણીપુરી બનાવો. તો ચણા તો બોયડા છે એની મમ્મીએ, પછી પાણી બી ઘરે જ બનાવવાનું છે, ખાલી પૂરી ને એવું લેતા આવીએ. ખાલી પૂરી જ લાવવાની છે, બીજું તો બધું તૈયાર જ છે. તો અત્યારે અમે અહીંથી પૂરી લઈ લીધી છે. યુગ આટલી થઈ જાય કે થઈ જશે ને? આટલી ખવાઈ જશે ને? જો 85 પૂરી છે, ખાઈ જશે ને? અત્યારે અમે ફ્રૂટ લેવા માટે આવી ગયા છે. અમે કાયમ અહીંથી જ ફ્રૂટ લઈએ છીએ. 100 તો રૂપિયા. આજે તો યુગની ફેવરેટ આઈટમ છે, ટેટી પણ છે, એટલે યુગ તો હવે લેશે જ. તો અત્યારે પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. અમારા યુગને કાલની પાણીપુરી જોઈતી હતી, તો આજે અમે ઘરે જ પાણીપુરી બનાવી દીધી છે. યુગ તો ક્યારનો ખાય છે. કેવી બની છે લાગી કે યુગ? મને જો આ પુદીનાવાળું પાણી છે, આ આંબલી અને ગોળનું પાણી છે. યુગ કેવી બની પાણીપુરી? મસ્ત ને? દૈવિક ખાધી? કેવી બની? અમારો દૈવિક ખાસ બહારનું નહીં ખાતો, પણ આજે પાણીપુરી ખાય છે, ઘરે બનાવી એટલે. લે ને આવું બહાર નહીં ખાય એમ, પણ સમોસા ને એવું ખાય એમ બહાર. સરસ છે ને? ચાલો હવે હું બી ખાઈ લઉં, નહીં તો આ મને વધાવશે નહીં, પૂરી કરશે. ખાઈ જાઉં. પાણીપુરી ક્યારે ખાધી હોય તે બી યાદ નથી. મૈત્રી લોકો આવેલા ને ગયા વર્ષે, ત્યારે મેં બનાવેલી પાણીપુરી. ત્યારની આજે ખાઉં છું. બહારની ખાતી જ નહીં કોઈ દિવસ, મને નહીં ગમતું. અત્યારે 10:30 વાગી ગયા છે અને હું યુગને નવરત્નનું માલિશ કરી આપું છું. એને માથું દુખે છે એવું કહે છે, એટલે એને માલિશ કરી આપો હમણાં મસ્ત. આજે કેવી પરીક્ષા ગઈ તારી કમ્પ્યુટરની? પ્રેક્ટિકલ પરીક્ષા હતી ને? હા. બધું આવડી ગયું તું? હા પપ્પા, મને છોકરાઓમાં છે ને સૌથી મોડો એટલે છેલ્લે બેહાડેલો. પછી એને બધાથી પહેલા મારું થઈ ગયું. છેલ્લે બેહાડેલો મોડો થઈ પણ તારો રોલ નંબર 71 છે ને, એટલે તારો છેલ્લો જ વારો આવે. તો બી પહેલા પતી ગયું તું બધાથી? હા. કોને કોને આવડી ગયું? ફટાફટ થઈ ગયેલું 2 મિનિટમાં. હે? હા. પેલા કૃષ્ણની લોકો છે ને, છોકરાનું છે ને લંબચોરસ ને તે બધું દોરાઈ ગયું, ત્યારે તને હજુ ચાલુ નહીં થઈ ગયું. એવું? તને તો બધું આવડી જાય કે? હોશિયાર છે એમ. કેટલા માર્ક આવશે? 30 માંથી 30. એવું? વેરી ગુડ પર્સન. નવરત્ન તેલ ઠંડા કુલ કુલ. જો તમને પણ માથામાં દુખાવો થાય તો નવરત્ન તેલ વાપરજો કે યુગ? હા. મસ્ત ઠંડુ ઠંડુ આવે. અમારા યુગને તો બહુ ગમે આવું માલિશ કરવાનું કે? હા. મસ્ત માલિશ કરી આપું હમણાં. હવે નહીં દુખતું ને માથું? ના. તો આજના બ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.